દરિયાનું તરતું સોનું તરીકે જાણીતી વેલ માછલીની ઉલટી સાથે એસઓજીએ એક ઈસમની ધરપકડ કરી છે। 5.72 કરોડના એમ્બરગ્રીસના મુદ્દામાલ સાથે એક ઈસમની ધરપકડ કરવામાં આવી છે। ભાવનગરનો એક ઈસમ વહેલ માછલીની ઉલટીને લઈને વરાછા વિસ્તારમાં ફરી રહ્યો હતો। વરાછાના હીરાબાગ સર્કલ ખાતેથી એસઓજીએ વિપુલ બાંભણિયાની ધરપકડ કરી છે। વિપુલ પાસેથી પ્લાસ્ટિક બેગની અંદર 5720 કિલોગ્રામ વેલ માછલીની ઉલટી જપ્ત કરી હતી। વેલ માછલી લઈને ઉલટીની કિંમત 5.72 લાખ રૂપિયા થાય છે। થોડા દિવસ પહેલા ભાવનગર દરિયા કિનારેથી તેને આ વેલ માછલીની ઉલટી મળી હતી। ત્યારબાદ તે ભાવનગરમાં અલગ અલગ જગ્યાએ ઉલટીનું વેચાણ કરવા માટે ફરી રહ્યો હતો। એસઓજી દ્વારા આરોપીએ ગુજરાત પોલીસ વિભાગને સોંપવામાં આવ્યો છે। ઘણી વખત લોકો વેલ માછલીની ઉલટી મેળવવા તેનો શિકાર કરતા હોય છે। આ કારણે વેલ માછલીની સંખ્યા ઓછી થવાને કારણે તેને પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે। આરોપી વિપુલ ખેડૂત છે અને એન્ટિક વસ્તુનો જાણકાર છે। સ્પર્મ વેલના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો મીણ જેવો પદાર્થ હોય છે કે જે એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે, જે દરિયા કિનારેથી અથવા તો દરિયામાં તરતો મળી આવે છે। શરૂઆતમાં તેની દુર્ગંધ આવતી હોય છે, પરંતુ સમય જતાં તે મીઠી સુગંધમાં ફેરવાઈ જાય છે। તેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગોમાં થાય છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં બહુ વધારે હોવાથી તેને ફ્લોટિંગ ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે। ભારત સહિત ઘણા દેશોમાં સદર વેપાર ગેરકાયદેસર હોય, જેથી વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એસઓજીએ દરિયામાં તરતું સોનું તરીકે ઓળખાતું અતિ દુર્લભ અને કિંમતી એમ્બરગ્રીસ કે જેને સ્પર્મ વેલ માછલીની ઉલટી પણ કહેવામાં આવે છે તેવું 5.720 કિલોગ્રામ ઝડપી પડ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5.72 લાખ રૂપિયા થાય છે। અને એક વ્યક્તિ જે છે એને પણ પકડેલ છે। એનું નામ છે વિપુલભાઈ ભૂપતભાઈ બામણિયા। પોતે બડબડિયા ગામ ભાવનગરનો છે અને તે ભાવનગરના દરિયા કિનારેથી એને આ જે છે એ એમ્બરગ્રીસ છે મળી આવેલું અને પોતે અહીંયા જે છે ગ્રાહકની શોધમાં આવેલો। તે દરમિયાનમાં એક બાતમીદાર દ્વારા બાતમી મળતા એસઓજી આ કાર્યવાહી કરેલ છે। સર, કિંમત કેટલી છે? સુરતમાં ક્યાં વેચવા માટે આવેલો હતો? સુરતની અંદર આની કિંમત 5.72 લાખ જેટલી થાય છે અને સુરતમાં તે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જે એસઓજીએ તેને ઝડપી પાડેલો છે। કઈ જગ્યાએ વસ્તુ કામમાં આવે? આ જે એમ્બરગ્રીસ છે એ સ્પર્મ વેલ એક જે દુર્લભ વેલ માછલી છે અને એ જે દુર્લભ વેલ માછલી છે એને ભારતીય સરકારે જે આ જે માછલીની ઉલટી જે એમ્બરગ્રીસ છે એને બેન કરેલી છે। અને બેન એટલા માટે કરવામાં આવેલ છે કે સ્પર્મ વેલની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે, તો ઘણી વખત લોકો ઊંચા કિંમતના કારણે આવી વેલ માછલીનો શિકાર કરતા હોય છે અને પછી આ જે છે એમ્બરગ્રીસ મેળવતા હોય છે। એટલે એને દુર્લભ હોવાને કારણે એને બેન કરેલી હોવાના કારણે જે છે એને ઝડપી પાડેલ છે। સર, કિંમત શું છે અને આરોપી શું કરે છે? બેકગ્રાઉન્ડ શું છે? કિંમત છે ને 1 કિલોગ્રામની 1 કરોડ જેટલી થાય છે અને આરોપીનું બેકગ્રાઉન્ડ એ છે કે પોતે જે છે છૂટક મજૂરી કામ ને ખેત મજૂરી કરે છે, પરંતુ તે એન્ટિક વસ્તુઓનો જાણકાર હોવાને કારણે ભાવનગરના દરિયા કિનારે આ પદાર્થ મળી આવ્યો તો એની ગ્રાહકની શોધમાં અહીં આવેલો। અત્યાર સુધીમાં એનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવ્યો નથી, પરંતુ પૂછપરછ દરમિયાનમાં જો જાણ થશે તો આપને જણાવવામાં આવશે। સુરતમાં કોઈ સંપર્કમાં હતું જ્યારે? અત્યારે તો એ પોતે ગ્રાહકની શોધમાં હતો અને એ દરમિયાનમાં જ કોઈએ અમને બાતમી આપીને અમે એને પકડી લીધો। બ્યુરો રિપોર્ટ LK Star ન્યૂઝ, સુરત।